બધી જગ્યાએ એવું નહીં. મને જો બંધવડની એક અરજી આવેલી છે, મેં તપાસ કરાવી, બરાબર. બંધવડની અરજીમાં અમને જાણવા મળ્યું કે એની અંદર જેટલા વૃક્ષો બળી ગયા છે, અમારા તરફથી એમને એમના ખર્ચે વૃક્ષો ફરીવાર જે કે ને કે એટલી જ હાઈટના મહિનો આવ્યો છે એટલે હવે મને કોઈ પૈસા નહીં આપે. હવે મારે મારું પૂતળું ત્યાં ઊભું કરવું પડશે. હવે ખર્ચ મને નહીં મળે. આવું કહેવું છે વિસ્તરણ અધિકારી રાજુભાઈ પટેલનું. આમ તો રાજુભાઈ પટેલ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. આમ તો ઘણા વર્ષોથી રાધનપુર વિસ્તરણ કચેરીમાં તેઓ અડંગો જમાવીને બેઠા છે. ઘણા વર્ષોથી તેમની બદલી થઈ નથી અને અનેક વખત તેમના વિરુદ્ધ રજૂઆતો પણ થઈ છે અને રજૂઆતો બાદ તેમને વૃક્ષો વાવવાના હુકમો પણ થયા છે. પાલિકા હસ્તક કામ તો કર્યું પરંતુ હવે એમને બિલ મળવાનું નથી. ત્યારે આરોપીઓનું કહેવું છે કે મારું ત્યાં પૂતળું મૂકવું પડશે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે વિસ્તરણ કચેરીના અધિકારીની. આમ તો વિસ્તરણ કચેરીના અધિકારી રાજુભાઈ પટેલના અનેક વખત એ વિવાદો આવતા જોવા મળ્યા છે. અનેક વખત તેમના સામે ફરિયાદો થતી જોવા મળી છે. અનેક વખત વૃક્ષો બળતા જોવા મળ્યા છે. ત્યારે ફરી એક વિવાદ સામે આવ્યો છે. રાજુભાઈ પટેલ ઘણા વર્ષોથી રાધનપુર વિસ્તરણ કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે. પહેલા ચાર્જ આરએફઓ હતા, પછી રેગ્યુલર તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી તેમની બદલી થઈ નથી અને ઘણા વર્ષોથી તેઓ વિવાદમાં જોવા મળી રહ્યા છે. થોડા સમય અગાઉ બંધવડ મુકામે આવેલી નર્સરીમાં કેટલાક વૃક્ષો બળી ગયા હતા અને ત્યારબાદ તપાસ ડીએફઓ કચેરીથી આવી પણ હતી અને ત્યારબાદ ડીએફઓ કચેરી દ્વારા તેમને આદેશ કરવામાં આવ્યો હતો કે તમારા ખર્ચે જે વૃક્ષો બળ્યા છે તે એટલા જ ઊંચાઈવાળા તમારા ખર્ચે તેની માવજત કરવામાં આવે, તે રોપાઓનો ખર્ચ કરવામાં આવે અને પછી સરકારને સોંપવામાં આવે. હવે સરકાર પૈસા આપવાના નથી, આવો આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી નગરપાલિકા હસ્તક એક કામ શરૂ કરવામાં આવે છે. આ કામ છે ગાર્ડનનું. રાધનપુર મહેસાણા હાઈવે ઉપર આ ગાર્ડનનું કામ શરૂ કરવામાં આવે છે અને રાજુભાઈ દ્વારા ત્યાં વૃક્ષો વાવવામાં આવે છે. આ વૃક્ષો બળીને ખાખ થઈ જાય છે. રાજુભાઈ આ બિલ લેવા માટે હવા ત્યાં મારે છે પરંતુ 31 માર્ચ આવવાથી તેમને બિલ મળતું નથી અને તેમનું કહેવું છે કે હવે ત્યાં મારું પૂતળું ઊભું કરવું પડશે. હવે મને કાંઈ મળવાનું નથી. તો આ પ્રથમ તેમનું રેકોર્ડિંગ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. તો બનાવ્યું ફોરેસ્ટ નું આપણે નહીં પાછળ મેં એક વખત તમને ફોન તો કર્યો તો પૂરણ થતું હતું એ ટાઈમે. ઓહો, વૃક્ષો હજી તો વાયા નથી ને બળી જાય. કેટલો ખર્ચો થયો? ખર્ચો 1 રૂપિયો પાડ્યો નહીં. તો હવે પાડવાનો હશે ને બળેલાનો? ના, તો મળે એમાં લાગતું નહીં. હે મળે એમાં લાગતું નહીં. ગ્રાન્ટ પૂરી છે 31 માર્ચ સુધી ગ્રાન્ટ હોય ભાઈ પટી ગયું. આપણથી કર્યું હોય તો એ તો કાંઈક સરકારમાંથી કાંઈ મંજૂર તો થશે ને? ના, ભૂલી જવાનું. પૂતળું મૂકવું પડશે મારું. તો પછી મારે છાપવાનું હતું તો પછી એવું લખો ને કે આટલો બધો ફોરેસ્ટે ખર્ચો કર્યો પણ સરકાર હવે પૈસા નથી આપવાની. હા, લખી દીધી ને. હે ને? હા, લખી દીધી. કેટલો હશે અંદાજ? એ તો તમને રૂબરૂ મળે તો બધું લખાવું. મને વિસ્તરણ કચેરીના આરોપોને તેમનું કહેવું છે કે હવે મારું ત્યાં પૂતળું મૂકવું પડશે. હવે મને બિલ મળવાનું નથી. ત્યારબાદ અમોએ ડીએફઓ કચેરીનો સંપર્ક સાધ્યો. ત્યારે ડીએફઓ પરમારનું કહેવું છે કે આ મંજૂરી ના જે તમામ ડોક્યુમેન્ટ છે એ મારી પાસે આવ્યા નથી. હું બિલ કેવી રીતે આપું? મંજૂરી મળી છે પરંતુ ત્યાં જે કામ કરવામાં આવ્યું છે તે કામના બિલ મારી પાસે આવ્યા નથી. ત્યાં માટી નાખવામાં આવી છે તેના બિલ પણ મારી પાસે આવ્યા નથી. ત્યારે અનેક સવાલો ઊભા થયા છે. શું ખનન ચોરીથી આ પુરાણ કરવામાં આવ્યું છે? ત્યાં અઢળક માટી નાખવામાં આવી છે છતાં પણ ડીએફઓ દ્વારા બિલ મંજૂર કરવામાં આવ્યું નથી. ત્યારે અનેક સવાલો ઊભા થયા છે. શું રાજુભાઈ હસ્તક થયેલ આ કામમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે? તે પુરાણ કરવામાં આવ્યું છે? તેની રોયલ્ટી લેવામાં આવી છે કે નહીં? એ પણ સવાલો છે. કારણ કે ટેન્ડરમાં જોગવાઈ જ હોય છે કે જ્યાં પણ કામ થાય ત્યાં રોયલ્ટી લઈને સરકારમાં પૈસા ભરવા અને ત્યારબાદ આ કામ શરૂ કરવું. ત્યારે ડીએફઓ કચેરીમાં હજી તે રોયલ્ટીના બિલો પણ ગયા નથી. ત્યારે અનેક સવાલો ઊભા થયા છે. શું આ ચોરીથી માટી પુરાણ કરવામાં આવ્યું છે? આવા પણ સવાલો છે. રાજુભાઈની જવાબદારી છે છતાં પણ આ રાજુભાઈએ શું આ બાબતે ધ્યાન આપ્યું નહીં હોય? આવા પણ સવાલો છે. રાજુભાઈના અનેક કામમાં અનેક વિવાદો જોવા મળી રહ્યા છે. અગાઉ પણ એ વૃક્ષોનું વાવેતર તેમના જવાબદારીથી કરવાનું હતું પરંતુ અત્યાર સુધી કર્યું નથી. આ બાબતે ડીએફઓએ શું કહ્યું એમને પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. રાધનપુર નગરપાલિકા હસ્તક જે પેલો ગાર્ડન બને છે
હા. એમાં કાંક વૃક્ષો બળી ગયા છે. મેં આરએફઓ અત્યારે રાજુભાઈને ફોન કર્યો હતો. એ કે ખર્ચો તો ઘણો બધો થઈ ગયો, પણ હવે સરકાર મને પૈસા નહીં આપે. તો શું છે વિગત એમાં? નહીં તો તમને રાજુભાઈ જે વિગત આપે હા માં જીયુડીએમ ગાર્ડન જે છે હા નગરપાલિકા હસ્તકની જે યોજના છે બરાબર. તમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપી એનું તો હજી હમ ને ટેન્ડર કર્યું, પછી ત્યારબાદ ટેન્ડર થયા બાદ જે મંજૂરી હોય ને આરસીએમ ગાંધીનગરમાં છે, આરસીએમ ગાંધીનગરમાંથી મંજૂરી આવ્યા બાદ એમાં કામ બરાબર. તો સાહેબ કેટલો ખર્ચો છે? કેટલાનું હતું ટેન્ડર? કોઈ જ ખર્ચો નથી. ના ના, ટેન્ડર કેટલું હતું? ટેન્ડર એવું છે આજે દરેક જે નગરપાલિકાને ફાળવેલું છે એટલું 170 લાખનું છે. 170 લાખનું એમ ને? બરાબર. તો રાજુભાઈ નું એવું કેવું થાય છે કે હવે નહીં આપે સરકાર ખર્ચો, તો શું છે એમાં? અરે ભાઈ, એમાં આજે તમે સમજો કે કોઈ કામગીરીમાં ટેન્ડર થયા બાદ જ કઈ ખર્ચો થવાનો છે. કહું છું કે એનું ટેન્ડર જ નથી થયું અત્યાર સુધી, હજી સરકારમાંથી એની મંજૂરી જ નથી આવી. અચ્છા નથી થાય. અચ્છા, મંજૂરી જ નથી આપી એમ ને સાહેબ? મંજૂરી જ નથી આવી. તો સાહેબ આ કામ શરૂ કરી દીધું મંજૂરી વગર? કોઈ કામગીરી ત્યાં નથી. ત્યાં ગેટ બનાવવાનો છે, ફેન્સ કરવાની છે, ક્યાં થયું છે? પુરાણ સાહેબ થઈ ગયું, કઈક વૃક્ષો વાવવાની વાત હતી. જે છે પુરાણ તો જો ત્યાં થયેલું જ હતું. ના ના, થયેલું નતું સાહેબ. ખાડો હતો. તમે નિરીક્ષણ કર્યું હતું શરૂઆતમાં? બહુ ખાડો હતો ત્યાં તો. ભાઈ આખો વિસ્તાર જ ખાડાવાળો છે ને. ના 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 ના, જે જગ્યાએ આ બધું બને છે ને ત્યાં સાહેબ એક તરાવડી જેવું હતું, કારણ કે અમે તો લોકલ છીએ એટલે મને ખબર છે. અને એના પછી સાહેબ પુરાણ બહુ મોટું થયું. પુરાણ નહીં, મારી પાસે એના કોઈ બિલ કે વાઉચર આવ્યા નથી, એટલે હું તમને એમ ન કહી શકું કે એમાં કોઈ ખર્ચ ઉતારેલો. સાહેબ જે તે સમયના મારી જોડે વિડિયા છે, ફોટા છે, હું તમને આપને નાખું સાહેબ. આપી શકો, મોકલી શકો, કોઈ વાંધો નહીં. મારે તો એ જોવાનું હોય ને, મારું કામ શું છે કે ભાઈ આવે વાઉચર આવે, મારે એનો ખર્ચ બુક કરવાનો હોય. બરાબર? 100% સાહેબ, 100%. મારી પાસે એવા આવ્યા જ નથી. એ વસ્તુ સમજો કે ભાઈ આજે ખર્ચ કર્યો હોય તો એ પ્રશ્ન હોય, ખર્ચ જ એની અંદર નથી કરેલો. તો રાજુભાઈ તો એવું કહે કે ખર્ચો ઘણો કરી દીધો હોય ને હવે સરકારમાંથી મંજૂર નહીં થાય બિલ, આવું બધું એમનું કેવું છે. નહીં એ બધી કેવી વાત છે? તમે આ વસ્તુ તમે એક કામ કરો, મને લેટર ઉપર મોકલો, હું તમને એનો લેટર ઉપર જવાબ આપીશ. હા, એ તો વાંધો નહીં સાહેબ. હું તો ફરિયાદ કરું બીજી પોર્ટલમાં હમણાં જ કરું, કારણ કે એમણે કીધું એ પ્રમાણે જ કરું હું. પણ આ તો શું ડીએફઓ હતા ને, અને આપ સાહેબ શરૂઆતમાં આવ્યા ત્યારે આપણે વાત થઈ હતી, એટલે તમે તો સાહેબ પ્રમાણિત નિષ્ઠાવાન છો, આ બધું ચલાવતાય નથી, એટલા માટે સાહેબ આપને ફોન કર્યો. કઈ વાત હું તમને હજી અધૂરામ પૂરો એક વસ્તુ એડ કરી દઉં જે બાકી રહી છે. વિસ્તારોપણ કર્યું છે, એ તો શું છે કે ભાઈ આ જગ્યા અમને આમાંથી મળી, એમાંથી નગરપાલિકા. બરાબર. અમારે વૃક્ષો વાવવા એ તો અમારું બેસિક કામ છે. વૃક્ષો અમારી નર્સરીમાં ઉપલબ્ધ જ હોય છે. બરાબર. કયા ચોમાસામાં એક ચોમાસાની સિઝન વહી ન જાય, અચ્છા, એટલે એટલા વૃક્ષો થોડા એમાં જ્યાં મોટા થાય. તો સાહેબ કેટલો ખર્ચો થયો વૃક્ષો વાવવામાં? વૃક્ષ વાવવાનો શું ખર્ચો હોય? નર્સરી અમારી છે, અમારી નર્સરીમાંથી અમે રોપા લીધેલા. સાહેબ મજૂરોનો થાય ને, રોજમદારોનો થાય, આ બધો ખર્ચો તો થાય ને સાહેબ? હોય જ છે ને. હે, અમારી પાસે એટલા લેબર હોય જ છે. ના ના હોય છે, તો બંધવડ બાજુ સાહેબ એ રાજુભાઈનો વિસ્તાર છે, એ બાજુ બળી જતા હોય ને અહીંયા બળી જતા હોય, તો સાહેબ મતલબ જ નહીં ને. એમના વિસ્તાર તમે જુઓ, અને જ્યારથી સાહેબ રાધનપુરમાં આવ્યા ને ત્યારથી એમણે જે વૃક્ષો આવ્યા એ દરેક જગ્યાએ બળી ગયા. કોઈ જગ્યાએ એવું નથી કે વૃક્ષો પૂરેપૂરા સફળ થયા હોય સાહેબ. તમે બધી જગ્યાએ એવું નહીં. મને જો બંધવડની એક અરજી આવેલી છે, મેં તપાસ કરાવી. બરાબર? બંધવડની અરજીમાં અમને જાણવા મળ્યું કે ભાઈ એની અંદર કેટલા વૃક્ષો બળી ગયા છે. અમારા તરફથી એમના ખર્ચે વૃક્ષો ફરીવાર જે છે ને કે એટલી જ હાઈટના આવવાનો અમે ઓલું કરેલું હતું. એટલે સાહેબ કોના ખર્ચે? આરએફઓના ખર્ચે? ઓબ્વિયસલી તો એમના ખર્ચે જોઈને સરકારના ખર્ચે થોડું હોય. અચ્છા, તો સાહેબ એવા કેટલા વૃક્ષો બળી ગયા છે જે તે સમયે, તો એમનો તમે આદેશ કર્યો એ મુજબ? તમે મને કામ કરો, તમારા જેટલા પ્રશ્ન હોય ને બધા વોટ્સએપમાં કે કોઈ ઓકે સાહેબ, ઓકે સાહેબ, ઓકે થેન્ક યુ. તમે મને બધું ડિટેલ તમે પોતામાં પૂછો એટલે હું તમને તમામ માહિતી આપીશ. ભલે સાહેબ, ભલે સાહેબ, ભલે. ઓકે ધન્યવાદ. સાંભળ્યા પાટણ ડીએફઓ નું કહેવું છે કે અગાઉ રાજુભાઈને અમે આદેશ કર્યો છે કે વૃક્ષો
વાવવામાં આવે, તમારા ખર્ચે વાવવામાં આવે, એ વૃક્ષો મોટા થાય એટલે સરકારને સોંપવામાં આવે, કારણ કે તમારી જવાબદારી હતી અને આ વૃક્ષો બળી ગયા છે. આવો આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજુભાઈ દ્વારા અત્યાર સુધી કોઈ એવા વૃક્ષો વાવવામાં આવ્યા નથી તેવું જોવા મળી રહ્યું છે. તેવી લોકોમાં ચર્ચા પણ છે. જો રાજુભાઈએ વૃક્ષો વાવી અને તેનું જતન કર્યું હોય તો સરકારમાં ડીએફઓમાં એ રજૂ કર્યું હોત, પરંતુ આવું થયું નથી. એટલે ડીએફઓનું કહેવું છે કે વૃક્ષો વાવવા માટે હુકમ કર્યો છે. ત્યારે ફરી નગરપાલિકા હસ્તક ગાર્ડનનું એ કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ ગાર્ડનનું કામ શરૂ થતાની સાથે જ ત્યાં વાવેલા વૃક્ષો પણ બળી ગયા. વૃક્ષો વાવવાથી બળી જવાથી ગેરરીતિઓ આચરવામાં આવી હોય તેવા સવાલો ઊભા થયા છે. કચેરીના રાજુભાઈની અનેક વખત બેદરકારીઓ સામે આવી છે, છતાં પણ તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજુભાઈની અત્યારે પણ બેદરકારી જોવા મળી રહી છે. નગરપાલિકા હસ્તકના એ ગાર્ડનના કામમાં પણ મોટી માત્રામાં માટી નાખવામાં આવી છે, પુરાણ કરવામાં આવ્યું છે, છતાં પણ અત્યાર સુધી બિલ મંજૂર ન થવાનું કારણ સમજાતું નથી. ડીએફઓનું કહેવું છે કે આવી માટી નાખી હોય તો અમારી પાસે તેના બિલો આવ્યા નથી, એટલે અમે મંજૂર કરવાના નથી. ત્યારે અમારે ભૂસ્તર શાસ્ત્રીને કહેવું છે કે આ તમારો વિસ્તાર છે, તમારા વિસ્તારમાં રાધનપુર નગરપાલિકા હસ્તર ગાર્ડનમાં જે માટી નાખવામાં આવી છે તે માટી ક્યાંથી લાવવામાં આવી અને તેની રોયલ્ટી ભરવામાં આવી છે કે નહીં એ તપાસ કરવામાં આવે. જો રોયલ્ટી ન ભરવામાં આવી હોય તો આ જવાબદાર કર્મચારીઓ અથવા તો આ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ છે. સરકાર હિતને લઈને પણ તમારે તાત્કાલિક ધોરણે રાધનપુર આવવું જોઈએ અને આ તપાસ કરવી જોઈએ. રાજુભાઈની બેદરકારી સામે આવે છે કે નહીં એ તો આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો નગરપાલિકા હસ્તકના આ કામમાં મોટા પ્રમાણમાં માટી પુરાણ કરવામાં આવ્યું છે. વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા, એ વૃક્ષો બળી ગયા છે અને ડીએફઓનું કહેવું છે કે અમારે ત્યાં આવું કોઈ બિલ આવ્યું નથી, એટલે અમે મંજૂર કરવાના નથી. અને રાજુભાઈનું પણ કહેવું છે કે 31 માર્ચ છે એટલે હવે મને બિલ મળવાનું નથી, મારું ત્યાં પૂતળું ઊભું કરવું પડશે, આવું તેમનું રટણ છે. ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોઈએ હવે તપાસ બાદ જ ખબર પડશે કે શું થઈ રહ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.